ગાઈસ તો આ કીટ છે ને મારું હતું, હું છે ને નવું કીટ લાવી ગયો. કીટ ની અંદર કીટ, આ કીટ છે ને એની અંદર એક કીટ છે. કેવું પેકિંગ કર્યું છે મેં, મોટો મોટો વાળીને. હવા દીનું મેં કડવું આમ ચડાવેલું હતું. જો ગાઈસ કેવી નિશાન પડી ગયું જો કડાને. હીરા કાપવામાં છે ને મને નડે. હે ગાઈસ ગુડ મોર્નિંગ, ફરી એકવાર સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર. ઓફિસ જવા તૈયાર થઈ ગયો છું. કીટ પાછું રેડી કરી નાખ્યું. આ ધાર્મિક ભાઈને દીધું હતું ને આજ મારે છે ને નવું લેવાનું છે, નવી શોપિંગ કરવાની છે કીટની. આ બ્લૂટૂથ છે એક લાવવાનું છે. આ છે ને બજારમાં જવાનું છે, રિટર્નમાં આવું ને ઘરે ત્યારે બજારમાં જતા આવીશ. અને અત્યારે હું ઓફિસે વયો જઈશ ને તો ડાયરેક્ટ સાંજે આવીશ. ત્યાં શૂટ હું ન કરી શકું, ઘરે આવીને શૂટ કરી શકું છું. મમ્મી ધોવે છે કપડાં. કા મમ્મી? અને મમ્મીને જવાનું છે કામે, એને સારું થઈ ગયું. ખાલી ગળામાં થોડુંક બળે છે અને બાકી બધા હવે કામે જવાના છે ને. બા છે ને દીવા કરે છે તારમાં ભાઈ, એને દીવા કરવા દેવી. દાદા રેડી થઈને બેઠા છે, આપણે જો તૈયાર થઈને બેઠા હતા. હવે ખાલી જવાનું છે. અને આ ભાઈને રજા રાખી લે. આજ જો પાક્યો ખીલ્લી ને વગાડીને ધ્યાન ન રાખ્યો તો વાગી ગયો. એને તે હાથમાં પાટો બંધાયો છે અને 2 દીથા કરે છે એ ભાઈ. તે રેડી થઈ ગયા છે અને હવે છે ને ધાર્મિક ભાઈ મેકી જાય તો ફટાફટ નીકળી જાય ને સાંજે આવીને મળવી. ગાઈસ તો હજી છે ને ફિલહાલ હું ઘરે પહોંચ્યો છું, પરસેવી ગયો છું. હાલતો આવ્યો ને એમાં મમ્મી જો બતાવે જાગી જ જાય. બસ જરીક ધીમો છું બોલું તો જાગી જ જાય. તો પૂછ્યા હે, હું પૂછ્યો છું. હાલતો આવ્યો, થાકી ગયો, પરસેવી ગયો. હવે હે ને જમી લેવું છે. આ ભાઈ જો નવું કામ આવેલું, આપણું કામ જે પડેલું હતું ને કલર, એનો પટ્ટી આવી ગઈ છે. જો અધૂરું કામ હતું, આ પૂરું કરી નાખવાનું છે. ગાઈસ તો છે ને હવા દીનું મેં કડવું આમ ચડાવેલું હતું, એ હમણાં જોજો કેવું મારે છાપ પડી ગઈ. અમે આ ઉતારો તો આ કડવું જો ગાઈસ કેવી નિશાન પડી ગઈ જો કડાને. તો ફરતી હો 2 બાજુ આખી ગોળ આમને નિશાન. લોહી મરી ગયું છે મને તો એવું લાગે. સાપ આવે જાય ને અત્યારે કેવું થઈ ગયું મને. કોકને એમ લાગે પટ્ટો કરાય હું. હવા દીનું એમને હતું બોલો, નડે ને એટલે. હીરા કાપવામાં છે ને મને નડે, તો એ વાળા ઘડિયા ફટકા કરે એ ન હાલે. તો મેં આમ ચડાવી દીધું તો છાપડી પડી ગઈ. ગાઈસ તો આ કીટ છે ને મારું હતું, તો આ કીટ મેં ધાર્મિક ભાઈને દીધું હતું. તે એક દી મારે રોડાઓ પોતું એનું લઈ જવાનું હતું. યાજ કાંઈ જવાનું નહોતા કામે. નવું કીટ લાવી ગયું. તો કીટની અંદર કીટની અંદર કીટ છે, વિચાર કરો. જો આ કીટ છે અને એની અંદર એક કીટ છે. કેવું પેકિંગ કર્યું છે મેં, મોટો વાળીને. એક પાછળ ન્યૂ એડ નવું કીટ લઈને આવ્યા છું. આમ તો તમને નહીં બતાવે, ખોલીને બતાવું. કાલથી યુઝ જ કરી નાખવાનું છે, કાલથી લઈ જ જવાનું છે ઓફિસમાં ટિફિન નાખવા. જો આવો કીટ લાવ્યો છું છે મસ્ત. નાનું ના એક હરખું જ છે, એટલે આ એક હરખું જ છે. જોવો તો મમ્મી એમ કે નાનું છે, 2 ખરખા જ છે ભાઈ. ખાલી આ પડીકા પેક હતું એટલે એવું લાગે છે. જો નવું થઈ ગયું છે, ન્યૂ એજ. કોંગ્રેચ્યુલેશન લખાડશો. જો તો ગાઈસ મારું નવું કીટ છે. હાલે ભાઈ આ તારું કીટ વાસળ છે. એને આપ્યું હતું, એમાં એનો હજી આમાં સામાન પડ્યો છે, ખબર નથી એમાં છે. ટોપી છે ને થેલી છે. જો તો દાદા કેવું છે ત્યાં પણ પડીકા પેક. કીટ આ કીટ છે એની અંદર જ નાખીને લાવ્યો, 200 વાળીને. હા સિક્કો લેવાનો છે. જો યાદ આવ્યું. જમવા બેસી ગયા છીએ. હવે જમવામાં છે આજ તો ઘણું બધું આઈટમ છે. આ શું કહેવાય આને? શું કહેવાય? પાલક દાળ. હા દાળ ઢોકળી કહેવાય છે. પાલક દાળ છે, છાશ છે, આ ઢોકળા છે બપોરે. પછી શું છે મમ્મી? ફુલેવર બટેટાનું શાક, ફુલેવરનું, આ ખીચડી, રોટલી અને આ બધા બે જાય જમવા. અને ભાત છે. હા ભાત, પાલક દાળ હોય તો એ હોય જ ને ભાત. જો ભાત છે, ખીચડી છે, ફુલેવરનું શાક છે, પાલક દાળ છે. છે ને જમી લઈએ, કેમ કે મને તો બહુ ભૂખ લાગી છે. હાલતો આવ્યો ને એમાં. ગાઈસ તો ફિલહાલ છે ને જમી લીધું છે. દાદાના કાગળિયા છે કમ્પ્લીટ કરવાના હતા ને કમ્પ્લીટ કરી નાખ્યા છે. કાલ ભાઈ દઈ આવશે વાળા ન્યા, અને પછી સોલારનું મીટરની અરજી તો થઈ ગઈ છે, પછી મીટર આવશે અને પછી બધું કામ આગળ આવશે. અત્યારે હું તમને બતાવું તો આમાં છે ને કાંઈ પાવર ન આવતો ને, કામ દબાવીને તો ચાલુ થાય. અને અહીંયા પાવર આવતો હોય તો અહીંયા લાઇટ થતી હોય. અત્યારે એ તો કાંઈ છે નહીં.
અને અહીંયા મોદીજીનું ભાઈ PM સૂર્ય આવડવા લાગી ગયું નકર આ નહોતું. બધું કામ હાલતું રહેશે. અને આજે મારે જવાનું હતું સાસરિયામાં, થોડુંક મામાજી ત્યાં જવાનું હતું. એક પ્રસંગ હતો તે 9:30 છે ને ત્યાં એ સૂઈ ગયા છે. મેં કીધું હવે રવિવારે આંટો મારી આવી. ઓફિસમાં સડી ગયો એટલે પ્રસંગમાં ન જઈ શક્યો. રાતે જઈ આવી છે એમ તો, રાતે તો કાંઈ જવાનું નહીં. રવિવારે આપણને ટાઈમ મળશે ને રવિવારે રજા આવશે તો રવિવારે જતા આવશું. અને જવાનું હતું જાનુના ઘરે, તમે ઓળખતા હશો અને વ્લોગમાં જોઈ થશે, તો એના ઘરે જવાનું હતું મારે, તો જવાનું નથી તો રવિવારે જઈ આવીશું. ફિલહાલ અત્યારે પાછું વ્લોગનું એડિટિંગ કરવાનું છે. ગાઈસ તો મને છે ને જબરદસ્ત ઊંઘ ચડી છે, તો છે ને વ્લોગનું અડધું એડિટિંગ થયું છે ને અડધું હોરમાં કરીશ ને બહુ ઊંઘ ચડી છે તો હું આવ્યો છું. મમ્મી તો હોઈ ગયા છે અને હું હોઈ જાઉં. હવે ડાયરેક્ટ આપણે છે ને મોર્નિંગમાં મળીએ. ગુડ નાઇટ બધાને, ગુડ મોર્નિંગ બધાને. અત્યારે છે ને ડાયરેક્ટ મોર્નિંગ થઈ ગયું છે ને મારે છે ને લેટ થઈ ગયું છે, તો ડાયરેક્ટ ફ્રેશ થવાનું છે ને નીકળવાનું છે. 7:30 તો થઈ ગયા છે, પાછું વહેલા બોગવાનું હોય ને, બધા ફ્રેશ થતા આવી 9 તો ફ્રેશ થઈ ગયા છીએ. અને ભાઈ આપણે મોર્નિંગમાં આજ વ્લોગ ચાલુ રાખ્યો એટલે કેટ જો આવી રીતના કાંક લાગશે ભરેલો કેટ. હજી તો આમાં ટિફિન જ છે, વધારે નાખ્યો હોય તો હાલે, બહાર જવા માટે હાલે, બધે હાલે. तो आ केटला અત્યારે છે ને મોડ થઈ ગયું છે તો નીકળી जाऊँ છું. आज का व्लॉग आपको पसंद आया होगा, पसंद आया तो लाइक करें, चैनल में तो सब्सक्राइब करें. मिलते हैं नेक्स्ट व्लॉग में. ત્યાં સુધી બધાને રાધે રાધે, બાય બાય. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ.